નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પીજીવીસીએલનું પેપર સોલ્યુશન કરવાના છીએ. જે તારીખ 18/8/2024ના રોજ જે પેપર લેવાનું તેનું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ. સરસ મજાનું પેપર પૂછાણું હતું, આપણે આગળ જોઈ લઈશું. જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો. તો આપણો પહેલો પ્રશ્ન છે કે એકદમ દર્દનાક વીજળી શોક કેટલા કરંટથી લાગે છે? એકદમ દર્દનાક વીજળી શોક કેટલા કરંટથી લાગે છે? તો તેની અંદર સાચો જવાબ રહેશે 50 મિલી એમ્પિયર. 50 મિલી એમ્પિયરથી આપણને દર્દનાક શોક લાગે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે મટીરિયલ્સ થોડી માત્રામાં જ મેગ્નેટાઇઝ થાય તેવા મટીરિયલને ખાલી જગ્યા કહેવામાં આવે છે. મટીરિયલ થોડી માત્રામાં જ મેગ્નેટાઇઝ થાય તેવા મટીરિયલને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો તેની અંદર જવાબ છે ડાયમેગ્નેટિક. તેના પછીનો આગળનો પ્રશ્ન હતો કે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે. તો તેની અંદર જવાબ હતો ઓપ્શન બી, ઓહમ પ્રતિ સેલ્સિયસ. તેના પછીનો આગળનો પ્રશ્ન હતો કે ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન ખાલી જગ્યા દ્વારા થાય છે. ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન ખાલી જગ્યા દ્વારા થાય છે. તો તેની અંદર જવાબ હતો ઓપ્શન સી, એ અને બી બંને. એટલે કે ઓવરહેડ સિસ્ટમ અને અંડરગ્રાઉન્ડ સિસ્ટમ, આ બંને સિસ્ટમથી છે તે ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન થાય છે. તેના પછીનો આગળનો 5 નંબરનો પ્રશ્ન હતો કે ટ્રાન્સમિશન લાઇનમાં ખાલી જગ્યા કંડક્ટર્સનો ઉપયોગ થાય છે. ટ્રાન્સમિશન લાઇનમાં ખાલી જગ્યા કંડક્ટર્સનો ઉપયોગ થાય છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ હતો ઓપ્શન સી, એસી-એસઆર. ટ્રાન્સમિશન લાઇનમાં એસી-એસઆર કંડક્ટરનો ઉપયોગ થાય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન 6 નંબરનો પ્રશ્ન હતો કે સામાન્ય રીતે કઈ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો ઉપયોગ થતો નથી? સામાન્ય રીતે કઈ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો ઉપયોગ નથી થતો? આવો પ્રશ્ન પીજીવીસીએલની પરીક્ષામાં પૂછેલો હતો. તો તેની અંદર સાચો જવાબ હતો ઓપ્શન સી, સિંગલ ફેઝ 3 વાયર સિસ્ટમ. આપણે સામાન્ય રીતે જોઈએ તો સિંગલ ફેઝ 3 વાયર સિસ્ટમનો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ઉપયોગ થતો નથી. એ, બી અને ડી આ ત્રણેયનો થાય છે, પણ ઓપ્શન સી સિંગલ ફેઝ 3 વાયર સિસ્ટમનો ઉપયોગ થતો નથી. તેના પછીનો આગળનો પ્રશ્ન તો 7 નંબરનો પ્રશ્ન, સ્ટ્રેન ઇન્સ્યુલેટરની એક ડિસ્ક ખાલી જગ્યા વોલ્ટેજ સહન કરી શકે છે. સ્ટ્રેન ઇન્સ્યુલેટરની એક ડિસ્ક ખાલી જગ્યા વોલ્ટેજ સહન કરી શકે છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, 11 કેવી. સ્ટ્રેન ઇન્સ્યુલેટરની એક ડિસ્ક 11 કેવી વોલ્ટેજ સુધી સહન કરી શકે છે. તેના પછીનો 8 નંબરનો પ્રશ્ન હતો કે એચવી ટ્રાન્સમિશન લાઇનનો સૌથી ઉપરનો કંડક્ટર એ ખાલી જગ્યા હોય છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, અર્થ કંડક્ટર. એચવી ટ્રાન્સમિશન લાઇનનો સૌથી ઉપરનો કંડક્ટર અર્થ કંડક્ટર હોય છે. તેના પછીનો આગળનો 9 નંબરનો પ્રશ્ન હતો કે આઇસોલેટરનો ઉપયોગ ખાલી જગ્યા થાય છે. આઇસોલેટરનો ઉપયોગ ખાલી જગ્યામાં થાય છે. તો તેની અંદર સાચો જવાબ હતો ઓપ્શન સી, લોડ કનેક્ટિંગ અથવા તો ડિસ્કનેક્ટિંગ કરવા માટે. આઇસોલેટરનો ઉપયોગ લોડ કનેક્ટિંગ અથવા તો ડિસ્કનેક્ટિંગ કરવા માટે થાય છે. તેના પછીનો 10 નંબરનો પ્રશ્ન હતો કે આર્મરિંગ ખાલી જગ્યા કરે છે. આર્મરિંગ ખાલી જગ્યા કરે છે. તો તેની અંદર જવાબ હતો ઓપ્શન બી, કેબલને મિકેનિકલી ડેમેજ સામે રક્ષણ આપે છે. આર્મરિંગ કેબલને મિકેનિકલ ડેમેજ સામે રક્ષણ આપે છે. તેના પછીનો 11 નંબરનો પ્રશ્ન હતો, ભારતમાં સ્ટાન્ડર્ડ જનરેશન વોલ્ટેજ ખાલી જગ્યા હોય છે. ભારતમાં સ્ટાન્ડર્ડ જનરેશન વોલ્ટેજ ખાલી જગ્યા છે. તો તેની અંદર પણ જવાબ આવશે ઓપ્શન એ, 11 કેવી, 11 કેવી. તેના પછીનો આગળનો પ્રશ્ન હતો કે 12 નંબરનો, બુકવોલ્સ રિલે ખાલી જગ્યાના રક્ષણ માટે ઉપયોગી છે. બુકવોલ્સ રિલે ખાલી જગ્યાના રક્ષણ માટે ઉપયોગી છે. તો તેની અંદર જવાબ હતો ઓપ્શન સી, ટ્રાન્સફોર્મર. બુકવોલ્સ રિલે ટ્રાન્સફોર્મરના રક્ષણ માટે ઉપયોગી છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ, 13 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ નથી? પ્રશ્ન સરખી રીતે સમજવો જરૂરી હતો. અહીંયા તમને આપેલું છે કે નીચેનામાંથી કઈ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ નથી. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, ન્યુક્લિયર એનર્જી. જો એમ કીધું હોત કે નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ છે તો તેની અંદર ટાઇડલ, જીઓથર્મલ અને વિન્ડ એનર્જી આ ત્રણેયનો સમાવેશ થાત. પણ અહીંયા આપણને કીધેલું છે નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ નથી. તો તેની અંદર આવશે ન્યુક્લિયર એનર્જી. તેના પછીનો 14 નંબરનો પ્રશ્ન જોઈએ, ટ્રાન્સમિશન માટે ઓવરહેડ લાઇનના કંડક્ટર મુખ્યત્વે ખાલી જગ્યા હોય છે. તો તેની અંદર જવાબ આવતો ઓપ્શન બી, સ્ટ્રેન્ડેડ. તેના પછી આગળનો 15 નંબરનો પ્રશ્ન જોઈએ, એન ટાઈપ સેમિકન્ડક્ટર બનાવવા માટે કઈ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, આર્સેનિક. તેના પછીનો આગળનો 16 નંબરનો પ્રશ્ન હતો, પેનલ બોર્ડમાં નીચેના પૈકી કયા ઇક્વિપમેન્ટનો સમાવેશ
થાય છે. પેનલ બોર્ડમાં નીચેના પૈકી કઈ ઇક્વિપમેન્ટનો સમાવેશ થાય છે? તો તેની અંદર સાચો જવાબ હતો ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. એટલે કે બસ બાર, પ્રોટેક્ટિંગ ડિવાઇસ અને કંટ્રોલ સ્વિચ બ્રેકર આ ત્રણેયનો સમાવેશ તેની અંદર થાય છે. તેના પછીનો આગળનો 17 નંબરનો પ્રશ્ન હતો કે ફેરુલ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો તેની અંદર પણ જવાબ હતો ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. ફેરુલ માટે આ ઉપરના ત્રણેય છે તે ત્રણેય વાક્ય સાચા છે. તેના પછીનો આગળનો પ્રશ્ન હતો 18 નંબરનો પ્રશ્ન, રેક્ટિફાયર એટલે શું? તો તેની અંદર જવાબ હતો ઓપ્શન એ, એસીનું ડીસીમાં રૂપાંતર કરે છે રેક્ટિફાયર. તેના પછીનો આગળનો 19 નંબરનો પ્રશ્ન હતો કે લગ થિમ્બલ માટે શું સાચું છે? લગ અને થિમ્બલ માટે શું સાચું છે? તો તેની અંદર જવાબ હતો ઓપ્શન ડી, ઉપરના તમામ. તે વાયર કેબલના ટર્મિનલ માટે વપરાય છે. ત્યારબાદ ઓપ્શન બી, તે કોપર એલ્યુમિનિયમમાંથી બનાવેલા હોય છે અને કનેક્શનની કન્ડક્ટિવિટીમાં વધારો થાય છે. આ ત્રણેય છે તે લગ થિમ્બલ માટે સાચા હતા. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે કંટ્રોલ પેનલ વાયરિંગમાં દર્શાવેલ વાયરિંગ એસેસરીઝનું નામ શું છે? આ પ્રશ્નની અંદર પેપરની અંદર થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી, કેમ કે આકૃતિ બતાવવાનું ભૂલી ગયેલા હતા. કંટ્રોલ પેનલ વાયરિંગમાં દર્શાવેલ વાયરિંગ એસેસરીઝનું નામ શું છે? અહીંયા તમને આપણે જે જોઈ રહ્યા છો તે આપણે DIN રેલ છે. પેપરની અંદર આ આકૃતિ છે તે આપેલી નહોતી, ખાલી પ્રશ્ન જ આપેલો હતો. તેની અંદર સાચો જવાબ રહેશે DIN રેલ. તેના પછીનો આગળનો પ્રશ્ન હતો કે 21 નંબરનો, પેનલ વાયરિંગમાં નીચે દર્શાવેલી એસેસરીઝનું નામ શું છે? પેનલ વાયરિંગમાં નીચે દર્શાવેલી એસેસરીઝનું નામ શું છે? તો તેની અંદર સાચો જવાબ હતો ઓપ્શન સી, ગ્રોમેટ. આકૃતિમાં જે જોઈ રહ્યા છો તેને આપણે ગ્રોમેટ કહેવામાં આવે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે ડીસી શન્ટ મોટરની સ્પીડ હોય એના કરતાં નોર્મલ કરતાં વધારે કરવા માટે કયો સ્પીડ કંટ્રોલ કરવામાં આવે છે? તો તેની અંદર જવાબ હતો ઓપ્શન બી, ફિલ્ડ કંટ્રોલ કરવાથી. તેના પછી આગળનો પ્રશ્ન હતો કે ત્યારબાદ 23 નંબરનો પ્રશ્ન છે, જે પોલની સંખ્યા P હોય અને સપ્લાય ફ્રીક્વન્સી F હોય તો સિંક્રોનસ સ્પીડ NS ખાલી જગ્યા થાય. તો તેની અંદર સાચો જવાબ હતો ઓપ્શન બી, NS 120 fp. તેના પછી આગળનો પ્રશ્ન હતો 24 નંબરનો પ્રશ્ન કે જો સીલિંગ ફેનમાં કેપેસિટર શોર્ટ થઈ જાય તો ખાલી જગ્યા થશે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, સીલિંગ ફેન ફરશે નહીં. તેના પછીનો આગળનો પ્રશ્ન હતો પોલ પીચ બરાબર. તો તેની અંદર જવાબ હતો ઓપ્શન બી, સ્લોટની સંખ્યા અને પોલની સંખ્યા. સ્લોટની સંખ્યા છેદમાં પોલની સંખ્યા, પોલ પીચ બરાબર. તેના પછી આગળનો પ્રશ્ન હતો 26 નંબરનો પ્રશ્ન, મોટર જનરેટર સેટમાં કઈ મોટરનો ઉપયોગ થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. મોટર જનરેટર સેટમાં છે તે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ થાય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન 27 નંબરનો પ્રશ્ન, સ્લિપિંગ ઇન્ડક્શન મોટરને ચાલુ કરવા માટે કયા સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર. સ્લિપિંગ ઇન્ડક્શન મોટરને ચાલુ કરવા માટે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચેનો ફેઝ એંગલ ખાલી જગ્યા હોય છે. તો તેની અંદર સાચો જવાબ રહેશે 90°. તેના પછી આગળનો 29 નંબરનો પ્રશ્ન જોઈએ, સોડિયમ વેપર લેમ્પનું આયુષ્ય ખાલી જગ્યા હોય છે. તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 6000 કલાક. સોડિયમ વેપર લેમ્પનું આયુષ્ય 6000 કલાક કરતાં પણ વધારે હોય છે, પણ અહીંયા તમને 6000 મેક્સિમમ આપેલું છે એટલે 6000 જવાબ આવશે. તેના પછી આગળનો પ્રશ્ન છે, સપ્લાય ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય અને મોટરની સ્પીડ 500 RPM હોય તો પોલની સંખ્યા શોધો. તો તેની અંદર આવશે ઓપ્શન સી, 12. તેના પછી આગળનો પ્રશ્ન હતો 31 નંબરનો પ્રશ્ન કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના રોટર સ્લોટ સહેજ વળાંકવાળા હોય છે, કારણ કે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, મેગ્નેટિક અવાજ ઘટે છે. તેના પછી આગળનો પ્રશ્ન નંબર 32 કે પ્રાયોગિક રીતે મોટા ભાગના ઓલ્ટરનેટરમાં કયા પ્રકારની રચના કરવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, રોટેટિંગ ફિલ્ડ ટાઈપ. તેના પછી આગળનો 33 નંબરનો પ્રશ્ન છે કે DC 4 પોઈન્ટ સ્ટાર્ટરમાં ખાલી જગ્યા ટર્મિનલ હોય છે. DC 4 પોઈન્ટ સ્ટાર્ટરમાં ખાલી જગ્યા ટર્મિનલ હોય છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી. તેના પછી આગળનો પ્રશ્ન હતો પાવર સ્ટેશનનું વધુમાં વધુ અર્થ રેઝિસ્ટન્સ ખાલી જગ્યા હોવું જોઈએ. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, 0.5 ઓહમ. તેના પછી આગળનો પ્રશ્ન હતો 35 નંબરનો પ્રશ્ન કે
બ્રિજ રેક્ટિફાયરમાં કુલ કેટલા ડાયોડનો ઉપયોગ થાય છે? તો તેની અંદર સાચો જવાબ છે ઓપ્શન ડી 4. બ્રિજ રેક્ટિફાયરમાં કુલ 4 ડાયોડનો ઉપયોગ થાય છે. તેના પછી આગળનો પ્રશ્ન હતો ઓવરહેડ લાઇનમાં વપરાતા ઇન્સ્યુલેટરનું નામ શું છે? ઓવરહેડ લાઇનમાં વપરાતા ઇન્સ્યુલેટરનું નામ શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી સેકલ ઇન્સ્યુલેટર. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ 37 નંબરનો પ્રશ્ન. નીચે દર્શાવેલ આકૃતિમાં પાર્ટનું નામ જણાવો. અહીંયા તમે જે આકૃતિ જોઈ રહ્યા છો તે પાર્ટનું નામ શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી લાઇટનિંગ એરેસ્ટર LA. તેના પછી 38 નંબરનો પ્રશ્ન. આકૃતિમાં દર્શાવેલ ઇક્વિપમેન્ટનું નામ જણાવો. તો તેની અંદર સાચો જવાબ હતો ઓપ્શન એ 11 kV DO ફ્યુઝ. ત્યારબાદ આગળનો પ્રશ્ન હતો 39 નંબરનો પ્રશ્ન. એક્સ માર્ક કરેલ ભાગનું નામ જણાવો. મિત્રો આ વખતે છે તમને આ ટાઈપના પ્રશ્નો ઘણા બધા પૂછેલા છે. એક્સ માર્ક કરેલા છે તે પ્રશ્ન તમને ઘણા બધા પૂછેલા છે ને આગળની એક્ઝામમાં પણ હવે આવા પ્રશ્નો વધારે પૂછાશે એટલે બધા પાર્ટના નામ પણ આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા એક્સ માર્ક કરેલું જે પાર્ટ છે તેને કન્ઝર્વેટર ટેન્ક કહેવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન 40 નંબરનો પ્રશ્ન. એક્સ માર્ક કરેલ ભાગને ઓળખી બતાવો. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ વી ક્રોસ આર્મ. તેના પછી આગળનો પ્રશ્ન હતો 41 નંબરનો પ્રશ્ન. BISનું પૂરું નામ શું છે? BISનું પૂરું નામ શું છે? તો તેની અંદર જવાબ ઓપ્શન સી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. તેના પછી આગળનો પ્રશ્ન 42 નંબરનો પ્રશ્ન. SWGનું પૂરું નામ જણાવો. તો તેની અંદર સ્ટાન્ડર્ડ વાયર ગેજ ઓપ્શન બી સ્ટાન્ડર્ડ વાયર ગેજ. તેના પછી 43 નંબરનો પ્રશ્ન છે કે બ્રિટાનિયા જોઈન્ટનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ લંબાઈ વધારવા માટે બ્રિટાનિયા જોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ 44 નંબરનો પ્રશ્ન કે નીચે દર્શાવેલ ટૂલનું નામ શું છે? અહીંયા તમને ટૂલ બતાવેલું હતું તેનું નામ શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી ક્રિમ્પિંગ ટૂલ. તેના પછી 45 નંબરનો પ્રશ્ન છે કે ડાય સ્ટોકનો ઉપયોગ શું છે? ડાય સ્ટોકનો ઉપયોગ શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ પાઇપ પર બાહ્ય થ્રેડ પાડવા. તેના પછી આગળનો પ્રશ્ન હતો નીચેની આકૃતિમાં કયું એક ટિનમેનસ રિવેટ છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ 1 નંબરનું જે એક ટિનમેનસ રિવેટ આપેલું છે. તેના પછી આગળનો પ્રશ્ન 47 નંબરનો પ્રશ્ન જોઈએ. EMFનું પૂરું નામ જણાવો. મિત્રો તમને અગાઉ પણ કીધું હતું કે તમને ફૂલ ફોર્મવાળા પ્રશ્નો પણ ઘણા બધા પૂછવાના છે. તમને ઘણા બધા ફૂલ ફોર્મવાળા પ્રશ્નો પૂછેલા પણ છે. EMFનું પૂરું નામ જણાવો. તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે EMF થશે. તેના પછી આગળનો 48 નંબરનો પ્રશ્ન જોઈએ કે જો કંડક્ટરનો ક્રોસ સેક્શનલ એરિયા બમણો કરવામાં આવે તો તેની રેઝિસ્ટન્સની કિંમતમાં શું ફેર પડશે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી અડધો થશે. તેના પછી આગળનો પ્રશ્ન હતો 49મો પ્રશ્ન. 100 વોટના 10 લેમ્પ રોજના 8 કલાક ઉપયોગ કરવામાં આવે તો માસિક ઉર્જા ઉપયોગ કેટલા યુનિટ થાય છે? તો તેની અંદર સાચો જવાબ હતો ઓપ્શન એ 240 યુનિટ. તેના પછી આગળનો પ્રશ્ન 50 નંબરનો પ્રશ્ન. ક્લાસ બી ઇન્સ્યુલેટર વધુમાં વધુ કેટલું તાપમાન સહન કરી શકે છે? તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી 130 સેલ્સિયસ. તેના પછી આગળનો પ્રશ્ન હતો 51 નંબરનો પ્રશ્ન. 3 20નો વાયર એટલે શું? તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ 3 વાયર અને 1નો ગેજ 20. તેના પછી આગળનો પ્રશ્ન 52 નંબરનો પ્રશ્ન. જ્યારે સેલને પેરેલલમાં જોડવામાં આવે છે ત્યારે શું થાય? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી કરંટ કેપેસિટી વધશે. તેના પછીનો આગળનો 53 નંબરનો પ્રશ્ન. અંડરગ્રાઉન્ડ કેબલ એટલે કે યુજીમાં એક્સ વડે માર્ક કરેલ ભાગનું નામ શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ બેડિંગ. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ 54 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન છે 1 મેગા ઓહમ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ઓહમ. તો તેની અંદર સાચો જવાબ હતો ઓપ્શન સી 10⁶ ઓહમ. તેના પછી આગળનો 55 નંબરનો પ્રશ્ન હતો. એક લેમ્પના અવરોધ 125 ઓહમ હોય અને જો તેમાંથી 2 એમ્પિયર કરંટ પસાર થાય તો વોલ્ટેજની કિંમત શું થશે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી 250 વોલ્ટેજ. તેના પછી આગળનો પ્રશ્ન હતો આપેલી સર્કિટનો કુલ અવરોધ ખાલી જગ્યા હશે. તો તેની અંદર સાચો જવાબ હતો ઓપ્શન ડી 2.5 ઓહમ. તેના પછી આગળનો પ્રશ્ન હતો કે નીચેનામાંથી કયા લેમ્પનું રેઝિસ્ટન્સ ઓછું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ 200 વોટ 220 વોલ્ટેજ. તેના પછી આગળનો પ્રશ્ન 58 નંબરનો પ્રશ્ન. વિસ્ટન બ્રિજમાં કયા મીટરનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન હતો 59 નંબરનો પ્રશ્ન. કેપેસિટરના કેપેસિટન્સનો આધાર શેના પર નથી?
કેપેસિટરના કેપેસિટન્સનો આધાર શેના પર નથી? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી ફ્રીક્વન્સી. તેના પછી આગળનો પ્રશ્ન છે કે 4 પીએફના 2 કેપેસિટરનો સિરીઝમાં જોડવામાં આવે તો સર્કિટનું કુલ કેપેસિટન્સ કેટલું થશે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ 2 પાવર ફેક્ટર. તેના પછી આગળનો પ્રશ્ન છે 61 નંબરનો પ્રશ્ન. પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટમાં પાવર કેટલો હોય છે? પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટમાં પાવર કેટલો હોય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ યુનિટી. તેના પછી આગળનો પ્રશ્ન હતો કઈ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીનો યુનિટ 1 કિલો kWh છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ એનર્જી. ત્યારબાદ આગળનો પ્રશ્ન હતો 63 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન છે સ્ટાર કનેક્શનમાં ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ વચ્ચે શું સંબંધ હોય છે? તો તેની અંદર જવાબ હતો ઓપ્શન સી VPH VL/√3 ઓપ્શન સી. તેના પછી આગળનો પ્રશ્ન હતો 64 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કઈ રીતનો ઉપયોગ પાવર ફેક્ટર સુધારવા માટે થાય છે? તેની અંદર જવાબ હતો ઓપ્શન સી એ અથવા બી એટલે કે કેપેસિટર બેંક અને સિંક્રોનસ મોટર. તેના પછી 65 નંબરનો પ્રશ્ન હતો ન્યુટ્રલ પોઈન્ટ ક્યાંથી લેવામાં આવે છે? તો તેની અંદર જવાબ હતો ઓપ્શન સી સ્ટાર પોઈન્ટને અર્થ કરી લેવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન 66 નંબરનો પ્રશ્ન બેટરીની કેપેસિટી કેવી રીતે સ્પેસિફાઈ કરવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી એમ્પિયર અવરમાં બેટરીની કેપેસિટી સ્પેસિફાઈ કરવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન હતો આઈએસ નિયમ પ્રમાણે પાવર સબ સર્કિટનો મેક્સિમમ લોડ કેટલો હોવો જોઈએ? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી 3000 વોટ. તેના પછી આગળનો પ્રશ્ન હતો આઈઈના નિયમ અનુસાર વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટ ખાલી જગ્યાથી વધુ ન હોવો જોઈએ. તો તેનો જવાબ આવશે ફૂલ લોડ કરંટનો 1/5000મો ભાગ. તેના પછી આગળનો પ્રશ્ન હતો 69 નંબરનો પ્રશ્ન આઈસીડીપી સ્વિચનું પૂરું નામ આપો. તો તેની અંદર જવાબ હશે ઓપ્શન સી આર્યન ક્લેડ ડબલ પોલ સ્વિચ ICDP. તેના પછી આગળનો પ્રશ્ન હતો નીચે જણાવેલ આકૃતિમાં કયા પ્રકારની એસેસરીઝ આપેલી છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ હોલ્ડિંગ એસેસરીઝ. ત્યાં આપણને હોલ્ડર દર્શાવેલું છે. તેના પછી આગળનો પ્રશ્ન હતો 3 પિન ટોપની લાંબી પિનનો ડાયામીટર વધારે હોય છે કારણ કે? તો તેની અંદર ઓપ્શન સી આપણો સાચો જવાબ હતો ઓછા રેઝિસ્ટન્સના કારણે ફોલ્ટ કરંટ અર્થમાં પસાર થઈ શકે છે. તેના પછી આગળનો પ્રશ્ન 72 નંબરનો પ્રશ્ન નીચેનો સિમ્બોલ શું દર્શાવે છે? તો તેની અંદર આવશે ઓપ્શન બી સીલિંગ ફેન દર્શાવે છે. તેના પછી 73 નંબરનો પ્રશ્ન જોઈએ એમસીબીનું પૂરું નામ જણાવો. ઘણા બધા સિમ્પલ પ્રશ્નો પણ તમને પરીક્ષાની અંદર પૂછેલા છે. એમસીબીનું પૂરું નામ મિનિએચર સર્કિટ બ્રેકર એટલે કે એમસીબી. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે 14/36માં 14 અને 36 વાયર શું દર્શાવે છે? તો તેની અંદર જવાબ હતો ઓપ્શન એ કંડક્ટરની સંખ્યા અને કંડક્ટરનું ગેજ. તેના પછી આગળનો પ્રશ્ન હતો 75 નંબરનો પ્રશ્ન ગોડાઉન વાયરિંગ સર્કિટમાં 4 લેમ્પને કંટ્રોલ કરવા માટે કેટલી 2-વે સ્વિચનો ઉપયોગ થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી 3 2-વે સ્વિચનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 76 નંબરનો પ્રશ્ન ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ મેગરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન હતો 77 નંબરનો પ્રશ્ન હાઉસ વાયરિંગમાં અર્થ વાયર કેટલા SWGનો વાપરવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી 8 સ્ટાન્ડર્ડ વાયર ગેજ. તેના પછી આગળનો પ્રશ્ન 78 નંબરનો પ્રશ્ન પાઇપ અર્થિંગમાં પાઇપનો ડાયામીટર મિનિમમ કેટલો હોવો જોઈએ? તો તેની અંદર જવાબ આવશે 38 mm છે તે મિનિમમ ડાયામીટર હોવો જોઈએ. તેના પછી આગળનો પ્રશ્ન હતો 79મો પ્રશ્ન એલઈડી શામાંથી બનાવેલ હોય છે? તો તેની અંદર સાચો જવાબ હતો ઓપ્શન સી ગેલિયમ આર્સેનાઇડ. એલઈડી છે તે ગેલિયમ આર્સેનાઇડમાંથી બનાવેલી હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન હતો 80 નંબરનો પ્રશ્ન મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ નીચેનામાંથી કયા સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે? તો તેની અંદર સાચો જવાબ હતો ઓપ્શન બી. તેના પછી 81 નંબરનો પ્રશ્ન મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટનો સ્કેલ ખાલી જગ્યા હોય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી અસમાન. તેના પછી આગળનો 82 નંબરનો પ્રશ્ન ટ્રાન્સફોર્મરમાં લેમિનેટેડ કોર વાપરવાનો હેતુ શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી એડી કરંટ લોસ ઘટાડવા માટે ટ્રાન્સફોર્મરમાં લેમિનેટેડ કોર વાપરવાનો હેતુ છે તે એડી કરંટ લોસ ઘટાડવાનો હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન હતો ટ્રાન્સફોર્મર ઓઇલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ખાલી જગ્યા હોવી જોઈએ. ઓપ્શન બી 33 kV. ટ્રાન્સફોર્મર ઓઇલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 33 kV હોવી જોઈએ.
84 નંબરનો પ્રશ્ન હતો કે એક 120 AH કેપેસિટીવાળી બેટરીમાં 8 એમ્પિયરનો કરંટ ખાલી જગ્યા સુધી વહન થઈ શકે છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી 15 કલાક. તેના પછી આગળનો પ્રશ્ન હતો ડીસી જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઓપ્શન ડી ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ. ડીસી જનરેટર છે તે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ ઉપર કાર્ય કરે છે. તેના પછી 86 નંબરનો પ્રશ્ન ટોંક ટેસ્ટરનો વર્કિંગ પ્રિન્સિપલ ખાલી જગ્યા છે. ઓપ્શન બી મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. ટોંક ટેસ્ટરનો વર્કિંગ પ્રિન્સિપલ છે તે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન છે. તેના પછીનો આગળનો પ્રશ્ન 87 નંબરનો પ્રશ્ન વેવ વાઉન્ડ આર્મેચરમાં પેરેલલ પાથની સંખ્યા ખાલી જગ્યા હોય છે. ઓપ્શન બી પોલની સંખ્યાને ધ્યાનમાં રાખ્યા વિના બેની સમાન. તેના પછી આગળનો પ્રશ્ન 88 નંબરનો પ્રશ્ન એમીટરને સર્કિટમાં ખાલી જગ્યામાં જોડવામાં આવે છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ સિરીઝ. એમીટરને સર્કિટમાં સિરીઝમાં જોડવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન હતો 89 નંબરનો પ્રશ્ન સીપીયુનું પૂરું નામ જણાવો. બેઝિક પ્રશ્ન પૂછેલો છે. કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુ એટલે કે કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ. તેના પછી આગળનો પ્રશ્ન હતો કિલોબાઇટ બરાબર ખાલી જગ્યા બાઇટ. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ 1024 બાઇટ. 1 કિલોબાઇટ એટલે કે 1024 બાઇટ થશે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે પાઈની કિંમત ખાલી જગ્યા છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ 3.142. તેના પછી આગળનો પ્રશ્ન છે 92 નંબરનો પ્રશ્ન 1 ઇંચ બરાબર 25.4 mm છે. તો 23 ઇંચ બરાબર ખાલી જગ્યા mm. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી 584.2 mm. તેના પછી આગળનો પ્રશ્ન 93 નંબરનો પ્રશ્ન લોખંડમાં કાટ લાગવાની ક્રિયા એ ખાલી જગ્યા છે. તો રાસાયણિક ક્રિયા. લોખંડમાં કાટ લાગવાની ક્રિયા છે તે રાસાયણિક ક્રિયા છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ સામાન્ય વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું હોય છે? સામાન્ય વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું હોય છે? તો તેની અંદર સાચો જવાબ છે 98.6 સેલ્સિયસ. તેના પછી આગળનો પ્રશ્ન હતો કે 95 નંબરનો પ્રશ્ન સિરીઝ ચેક કરો 8, 22, 8, 28, 8. તો તેની અંદર સાચો જવાબ હતો ઓપ્શન સી 34. તેના પછી આગળનો 96 નંબરનો પ્રશ્ન નીચેનામાંથી સૌથી નાનું કોણ છે? નીચેનામાંથી સૌથી નાનું કોણ છે? તો તેની અંદર જવાબ હતો ઓપ્શન ડી એટમ. પણ મિત્રો આ પ્રશ્નમાં છે તે હજુ લગભગ ચેન્જીસ આવી શકે છે કેમ કે શાયદ એટમ છે તે આમાં સાચો જવાબ આવશે નહીં, પણ આન્સર કી પ્રમાણે છે તે આમાં એટમ આપેલો છે. હજુ જ્યારે ફાઇનલ આન્સર કી આવશે ત્યારે આપણને સાચા જવાબની ખબર પડશે. આમાં છે તે શાયદ ઇલેક્ટ્રોન્સ આવશે. તેના પછી આગળનો 97 નંબરનો પ્રશ્ન વિશ્વમાં મોટામાં મોટો દરિયો કયો? વિશ્વમાં મોટામાં મોટો દરિયો કયો? જીકેને લગતો પ્રશ્ન પણ તમને પૂછેલો છે. તો તેની અંદર સાચો જવાબ આવશે પેસિફિક મહાસાગર. પેસિફિક મહાસાગર. ત્યારબાદ આગળનો પ્રશ્ન 98 નંબરનો પ્રશ્ન ઓહમના નિયમ પ્રમાણે નીચેનામાંથી કયું સૂત્ર સાચું છે? તો તેની અંદર આવશે ઓપ્શન સી. તેના પછી આગળનો પ્રશ્ન હતો 99 નંબરનો પ્રશ્ન 8 ઓહમ અને 24 ઓહમના બે રજિસ્ટરને સમાંતરમાં જોડવામાં આવે તો સર્કિટનું કુલ રેઝિસ્ટન્સ કેટલું થશે? તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ 6 ઓહમ. ત્યારબાદ 100 નંબરનો પ્રશ્ન હતો કે શોર્ટ સર્કિટમાં ખાલી જગ્યા હોય છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી રેઝિસ્ટન્સ 0 હોય છે. શોર્ટ સર્કિટમાં રેઝિસ્ટન્સ 0 હોય છે. આ તો આપણો સાચો જવાબ. તો મિત્રો આ હતું આપણું PGVCLનું પેપર જે આપણને 18/8/2024ના રોજ છે તે પૂછાયેલું હતું. ઘણા બધા બેઝિક પ્રશ્નો છે પણ ઘણા બધા ડિફિકલ્ટ પ્રશ્નો પણ છે. તમને કીધેલું જ હતું કે અમુક તમારે પ્રશ્નો સિમ્પલ આવશે પણ અમુક તમને પ્રશ્નો હાર્ડ પણ લાગશે. આમાં તમને ઘણા બધા પ્રશ્નો એવા પૂછેલા પણ હતા. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો અને જે મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.